હા આદિત્ય હા શું કરે છે બેટા? અરે કંઈ નહીં, આ જો ને બધા ફ્રેન્ડ સર્કલમાં નકરા મેસેજ મોકલે છે, પ્લાનિંગ બનાવી રહ્યા છે કંઈ. એમ હા આજે કંઈક છે યાદ છે? આજે હા આજે શું છે? આજે કંઈ નથી. કે ભૂલી ગયો? આજે 8 તારીખ છે, જાન્યુઆરી મહિનો છે. હા આજે 8 તારીખ છે, એ ભૂલી ગયો તો. આજે તારીખ 8 છે. ઓકે, બીજું યાદ નથી તને બેટા? બીજું શું મમ્મી? મને લાગે છે કે કામની દોડાદોડીમાં ને એમાં તું ભૂલી ગયો છે કે આજે શું છે. વાત એમ છે કે આજે તારા પપ્પાની બર્થડે છે, એટલે એમનો જન્મદિવસ છે. તો એમાં ક્યાં કઈ મોટી વાત છે? આ જન્મદિવસ છે ને, સારું કહેવાય. હું હેપી બર્થડે કહી દઈશ એમને. બેટા મારો વિચાર છે કે તારા પપ્પાનો જન્મદિવસ છે તો આપણે થોડુંક ઉજવણી કરીએ. કઈ જરૂર નથી ઉજવણી કરવાની. હા ઉંમરે ઉજવણી કરો એ સારું લાગે. ભાભી સારું કર્યું તમે આવી ગયા. જાજુ કંઈ નથી કરવાનું, આપણે બહાર જમવા જઈએ બધા. મમ્મી એ સમય ગયો હવે. આ કઈ નાના છોકરા છે પપ્પા? હે કે એને બહાર જમવા માટે લઈ જઈએ? લોકો વાતો કરશે આપણી કે આ શું? આમાં લોકો શું કામ વાતો કરે આપણી? હા તો કરે જ ને. હા ઉંમર છે એની. હમણાં જ તો કીધું કે ઉંમર છે એની આ ઉજવણી કરવાની, અને તમને એ શરમ નથી આવતી મમ્મી આ કહેતા કે એનો જન્મદિવસ ઉજવીએ? અરે ભૂલી જવાનું હોય આ ઉંમરે કે જન્મદિવસ શું છે, એનિવર્સરી શું છે. તમારા લોકોનો આ જ વાંધો છે. શું ખબર કે અત્યારના લોકો જે આ બધા જન્મદિવસો ઉજવે ને એને જોઈને તમને પણ એવું જ થાય કે લાવો ને અમે પણ માગી લઈએ, અમે પણ ઉજવી લઈએ, અમે પણ જીવી લઈએ, અમે પણ માણી લઈએ. અરે તમે ક્યાં? અરે છોકરાઓ ક્યાં? છોકરાઓ જીદ કરે તો સમજ્યા કે આપણે એને બહાર જમવા લઈ જઈએ, કેક કટિંગ કરીએ, અને હવે તમે આ ઉંમરે આવું બધું કહેશો? એમે જન્મદિવસ ઉજવીને છોકરાના જ પૈસા બગાડવાના છે ને. એમે કમાતા તો કઈ આવડતું નથી, કમાવું તો છે નહીં 5 પૈસા. શું હું બોલો છો અંકિતા? હા તો સાચું જ કહું છું ને. કઈ કમાય છે? આખી જિંદગી એમને આ ઘર માટે ઘસી નાખી છે, આ છોકરાઓનું ભણતર, એ લોકોના લગ્ન, અને હવે આ ઉંમરે બિચારા કરે તો કરે શું? નિવૃત્ત બધું સંભળાવવાની કઈ જરૂરી નથી. હા બધા જ મા બાપ એના છોકરા માટે કઈ ને કઈ કરતા હોય. હા આ બધું સંભળાવાય નહીં. અને એમ પણ નિવૃત્ત થઈ ગયા છે તો હવે શું આ બધું રાખવાનું? શાંતિથી ખાઈ પીને મજા કરવાની હોય. હવે એને કોઈ પણ વસ્તુઓમાં આમ લાલચ કરવી કે માંગણી કરવી કે તમારે કંઈક માંગવું એ સારી વાત ન કહેવાય. અરે મમ્મી તમારે સમજાવાય. આવી જીદ કરતા હોય ને તો તમારે સમજાવાય કે આ ઉંમરે સારું ના લાગે, છોકરાના પૈસા ના બગાડાય, 2-5 પૈસા છોકરાના હાથમાં રહેવા દેવાય. એક વાત કહું, આખી જિંદગી એમને કર્યું જ છે, કંટાળી ગયા હોય, નિવૃત્તિ જીવન જીવી રહ્યા છે, કોઈની સાથે બહુ બોલચાલ નથી, તો થયું કે એમના જન્મદિવસે આપણે નાનકડી એક ભેટ આપીએ અને બધા જમવા જઈએ. આમાં મને કંઈ ખરાબ નથી લાગતું. તો મને કંઈ સારું પણ નથી લાગતું, કારણ કે તમારો જે આ વિચાર છે ને એ તમારી પૂરતો જ સીમિત રાખો, એમાં જ સારું છે. સમજાઈ ગયું બેટા કે મારે મારા વિચારને મારા પૂરતું સીમિત રાખવો જોઈએ. આ વસ્તુ ન કરવી જોઈએ, કારણ કે છોકરાઓ હવે પોતાની રીતે જીવતા થઈ ગયા છે. હા તો જીવવા દેજો પોતાની રીતે. હા નવી ફરમાઈશો નહીં લાવતા આજકાલ. વધી ગયું તમારું. મને તો એમ હતું કે તમે કંઈ સારી વાત કરશો, પણ મને એ નહોતી ખબર કે તમે આજના દિવસને આટલો મોટો હોબાળામાં લઈ જશો. આદિભાઈ હોબાળો મેં કર્યો બેટા? હવે તમને ખોટું લાગ્યું હશે અને તમે હવે આ વાતની જાણ પાછા પપ્પાને કરશો કે તમારા દીકરાએ, આ અંકિતા ભાભીએ આ લોકો આવું બોલ્યા આપણા વિશે, તમારા વિશે, આ ઘર વિશે. તમે અત્યાર સુધી આપણે જે કંઈ પણ કર્યું એ આ ઘર માટે કંઈ નથી કર્યું એમ કહીને વાત કહીને ચડાવશો. આ ચડાવશે જ ને. અત્યાર સુધી તો એ જ થયું છે. આ સવારમાં કઈ પણ વાત થાય એટલે પપ્પાને તો કેવી જરૂરી જ છે. ખરેખર મમ્મી, આમાં તમારે સમજવાની જરૂર છે. પહેલાં તો તમે જ તે જો ઘરમાં આવી રીતના રહો તો પછી સીધી વાત છે, કાલ સવારે બધા બોલવાના જ છે. અને મા બાપ હેરાન શું કામ થાય ખબર? તમારી જેવા લોકો સમજે નહીં ને ત્યારે. પપ્પાએ કીધું કે મારે બર્થડે ઉજવવો છે, નહીં કીધું કોણે? તમે. તમારી પપ્પડીઓ છે, તમારી ઈચ્છા છે. ભાવે આપવાનો. આ તમે છે ને બહુ વહેલા આવી ગયા છો. મોડા આવ્યા હોત તો બધી સેલિબ્રેશન મળે. અને મારે ઉજવવો છે,
હું તૈયાર છું, એક શરતે. પપ્પા છે ને નાની ચડ્ડી, ટી શર્ટ, માથે ટોપી અને થોડાક અહીંયા 2-3 છે ને લાલ લાલ છામટા કરીને ઢીંગલા જેવા લાગવા જોવે તો હું બર્થડે ઉજવવા તૈયાર છું. હાદીભાઈ કેવી વાત કરો છો? આવું બધું કરશે ને તો સમાજ કેવી વાતો કરશે? આ તમે ના ચડાવો હો. અને હા મમ્મી, આ તમારી જે ફરમાઈશો છે ને એને તમે ભૂલી જ જાજો. અને પપ્પા કહેતા હોય ને તો એને પણ સમજાવી દેજો, કઈ કામ ધંધો કરીને પડ્યા રહે શાંતિથી. કાચરી સુકવવાનું કીધું તું, હજી મોબાઈલમાં જ મથે છે. ભૂલી ગઈ ભાભી, સોરી. તમે હવે જાઓ છો ને તો લેતા જાઓ, હા ને? હું તને વાત કરવા આવી હતી. હા બોલો. હા, કોની પપ્પાની પાર્ટીની વાત ચાલતી હતી? ના રે, હું તો મારી ફ્રેન્ડ જોડે વાત કરતી હતી. તો ભલે. 1 મિનિટ. કઈ પાર્ટી? એ જ કહેવા આવી હતી. હા, મમ્મી કહેતા હતા આજે પપ્પાનો જન્મદિવસ છે તો એના માટે સેલિબ્રેશન ગોઠવવું છે. જો મીરા, કહી દઉં છું, હાદીભાઈને પણ સમજાવી દે છે કે પપ્પાના પાર્ટીની વાત ના કરે અને પાર્ટી પણ ના ગોઠવે. હા તો સમજાવી જ દઈશ ને ભાભી. હા, અને આમ પણ આ મમ્મી અને પપ્પાને કઈ કામ ધંધો તો છે નહીં, ફ્રી પડ્યા નથી કે બસ પાર્ટી કરવી છે, મંદિરે જવું છે, જાત્રાએ જવું છે, અમસ્તા ઘરમાં 1-1 રૂપિયાનો હિસાબ કરે છે. હા, ઘરમાં કામવાળી રાખવાનું કીધું તો કામવાળી માટે પૈસા નથી, પણ જો સેલિબ્રેશન કરવું હોય, પાર્ટીઓ ઉજવવી હોય, બહાર જવું હોય, શોપિંગ કરવું હોય તો એની પાસે પૈસા છે. તો હવે શું કરવાનું? એ લોકો સમજવાના તો છે નહીં. અને આમ પણ દીકરાઓ પણ માવડિયા છે, મમ્મી અને પપ્પા કહેશે ને એવું જ કરશે એ લોકો. એટલે જ કહેવા આવી છું. હા, જો આદિ વાત કરે ને તો આદિભાઈને ચોખ્ખું કહી દે છે કે આપણે કાંઈ સેલિબ્રેશન કરવાનું નથી, કાંઈ વધારાના પૈસા નથી આપણી પાસે. હું તો કહી જ દઈશ, હું કાંઈ પડતું નહીં મૂકું. અને આમ પણ ભાભી, હું છે ને પહેલેથી આવા વિચારોવાળી છોકરી છું કે જેણે મારું રાખ્યું ને હું એનું રાખું, બાકી જવા દેવાનું. મમ્મી પપ્પા હોય તો શું થઈ ગયું? એક કામવાળીમાં જો તમને જોર પડતું હોય ને તો અમારે પણ કોઈ જરૂર નથી કે અમે તમારી સેવા કરીએ. સાચી વાત છે. આપણે શોપિંગ કરવા પૈસા જોતા હોય ને તો એની પાસે પૈસા ના હોય તો ભાષણ આપે છે લાંબુ લાંબુ. હા, કરકસર કરતા શીખો, તમારા છોકરાને કામ લાગશે, ફ્યુચરમાં કામ લાગશે. અત્યારે પપ્પાને પાર્ટીઓ કરવી છે તો ફ્યુચર નથી આડું આવતું એને. સાચી વાત છે તમારી. હું શું કહું છું, આ મમ્મી અને પપ્પા પહેલેથી આવા છે? મતલબ હું આવી એ પહેલાંથી? હા, હું પરણીને આવીને ત્યારથી તો આવા જ છે. ખબર નહીં ક્યારથી આવા હશે. બરાબર, કંઈ વાંધો નહીં. આદિત્ય સાથે હું વાત કરી લઈશ, એ જવાબદારી મારી. અને મોટા ભાઈને તમે સમજાવી દેજો, પાર્ટી કરવાની કોઈ જરૂર નથી. પાર્ટી કરી કેટલો ખર્ચો થાય એ ખબર છે? અને આ ઉંમરે શું પાર્ટી કરવાની? એમને કહો કે મંદિરમાં બેસીને ભગવાનના નામ લઈ. એ તો લેવા જ નથી 2-5 રૂપિયા કમાવા. અને અત્યારે તો કહે છે કે નિવૃત્તિનો સમય આવ્યો છે. હા, તારા પપ્પાએ કેટલું કર્યું છે તમારા માટે. હા, શું થયું? ફોન મૂક્યો. હા, મને શું કહે છે ખબર છે? હા, તમારા પપ્પાએ કંઈ ઓછું નથી કર્યું. અત્યાર સુધી એની જાત ઘસી નાખી છે, નવાઈ કરી છે. હા, સમજ મીરા, એણે નવાઈ કરી છે. બિલકુલ નહીં. અરે માવતર ન કરે તો કોણ કરે? કાંઈ આપણા છોકરાઓને પાડોશી મોટા ન કરી આપે. એ જ મેં કીધું. હા, એના દીકરાઓ છે, એના દીકરાઓ માટે એ ના કરે તો કોણ કરે? અને અત્યાર સુધી સમાજમાં મા બાપ કરતા જ આવ્યા છે ને, આમાં કંઈ નવી નવાઈ કરી છે? ભાભી, ખોટા હાઈપર થાવ છો, જવા દો ને. એ લોકો તો બધું બોલ્યા કરે. એક વાત કહું, ઘરમાં વહુ આવી જાય ને પછી ગરઢા માવતરને બોલવાનો કોઈ અધિકાર હોતો જ નથી. તોય બોલે છે ને અને સમજાવવા વાળું જ કોઈ નથી. આખો દિવસ પ્લા 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 પ્લા. ભાભી, કૂતરા ભસે તો આપણે સામે ભસવા જઈએ છીએ? ના, એવું સમજો, કૂતરા ભસે છે, આપણે છે ને સમયસર એમને રોટલો આપી દેવાનો, એટલે ખાઈને સુતા રહી ખૂણે એ જઈએ. શાંતિથી રોટલો ખાતાય નથી આવડતો, તોય ટક 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 ચાલુ હોય તો છે. શું કરવું છે? મારવા છે બંનેઉને? નહીં ને? મારો તો બીજો જ કંઈક વિચાર છે. ના ના, એવું કંઈ ખોટું ના વિચારતું. બરાબર. રહેવા દો ભાભી, તમને બરાબર ઓળખું છું. મમ્મી અને પપ્પાને મારવાનો પ્લાનિંગ કરતા હોય ને તો એટલું યાદ રાખજો કે આપણા દેશની પોલીસ છે ને બહુ હોશિયાર છે. ના ના, તું ધીરે ધીરે બોલ ને, સાંભળતા હશે અંદર જ છે ડોશી. તો એનો મતલબ કે તમારા મનમાં આવું કે ચાલે છે? ના ગાંડી, હવે આટલું મોટું નથી ચાલતું, થોડુંક નીચા લેવલનું ચાલે છે. આપણે આપણું લેવલ જાણવો ને, એ લોકોનું લેવલ આપોઆપ બતાવી જશે. જ્યારે હોય ત્યારે આવા પ્લાનિંગ જ કર્યા કરવાના આખો દિવસ. મને તો એમ લાગે છે કે હું છે ને કોઈ ક્રિમિનલ છું. 24 કલાક આવું જ વિચારવાનું, મમ્મીને કેમ ઘરની બહાર કાઢું, પપ્પાને કેમ હેરાન કરું, આદિત્યને કેમ સમજાવું. પણ એ શાંતિથી જીવવા દે તો આપણે ક્યાં કરવું જ છે? હા, શાંતિથી આ ઘરમાં રહેવા જ નથી દેતા. કાંઈકનું કાંઈક નવું નવું હોય જ. હવે મમ્મી ઘરમાં નથી? ઘરમાં જ છે. હાદીભાઈને વાત કરી લેજો અને તું પણ ધ્યાન રાખજે.
હા પાર્ટી તો જો ગોઠવવી જ ના જોઈએ બરાબર કાચરી શું કહી આવજે ઓલી ચોપડી અહીંયા વાંચવા ટાઈમ નથી જતો એ ભગવાન એ ભગવાન જઈ આવ્યા તમે સોસાયટીના નાકે આંટો મારીને આવ્યા હા ત્યાંય આટો મરી આવ્યો ને મંદિરે આટો મરી આવ્યો અને બાજુમાં ગાર્ડન છે ને ત્યાંય થોડુંક હાલી લીધું જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ અરે જન્મદિવસની હાર્દિક શુભકામના પણ ગિફ્ટ આ તો મેં પહેરેલું છે ઘણી વાર આ તો પહેર્યું છે હા આનું આ મને પાછું આપ્યું ગિફ્ટનું કંઈ વાંધો નહીં જો તે પ્રેમથી આપ્યું છે તો હું સ્વીકારી લઉં છું બસ થેન્ક યુ ખબર છે કે આ તમે પહેરેલું છે અને જૂનું જ છે પણ મારી પાસે તમને આ ગિફ્ટ આપવા માટે કાંઈ નથી એટલા માટે હા આપ્યું અરે પણ એમાં તું મન શું કામ નાનું કરે છે કાંઈ વાંધો નહીં અરે જૂનું હું તે મારે જૂનો ખાલી મને હાથ રૂમાલ આપ્યો જ ને ગિફ્ટ તરીકે તોય મને એ સોનાની વીંટી લાગે જ લ્યો આવી રીતે મન નહીં નાનું કર વાત તમારી સાચી છે તમે તો કોઈ દિવસ કોઈ વાતમાં વિરોધ કર્યો જ નથી પણ આજે પહેલીવાર દીકરાઓને પણ તમારા જન્મદિવસની ખુશી નથી ઘણી વખત એમ થાય કે આપણે દીકરાઓ પાછળ આખી જિંદગી કેટલું બધું કર્યું અને એ લોકોને મા બાપના જન્મદિવસ મનાવવાની પણ ખુશી નથી સવારમાં મેં આદિત્યને કીધું અશોકને પણ વાત કરવાની હતી પણ ત્યાં અંકિતા બહુ આવી ગયા કહ્યું કે તમારા પપ્પાનો આજે જન્મદિવસ છે અને આપણે બધા સાથે મળીને ઉજવણી કરીએ તો ના પાડી દીધી છોકરાઓ મોટા થાય એટલે આટલા બધા બદલાઈ જાય જો હવે છે ને છોકરા મોટા થઈ ગયા છે કાલ સવારે એની ઘરે છોકરા થાય પછી જો તું આ બધું જન્મદિવસનું કહેશો આપણે કંઈ હોટલમાં જઈએ કોઈ આપણે એની માટે ગિફ્ટ લાવવું એવા જો એ ખર્ચા કરશે તો પછી એને એના ભવિષ્યનું વિચારવાનું ને એટલે જો આપણે તો ન વિચાર્યું આપણે તો આપણા ભવિષ્યનો વિચાર ન કર્યો બાળકોએ જ્યારે જે વસ્તુ માંગીને આપણે લોકોએ પ્રેમથી લઈને આપી કોઈ દિવસ એમ નથી કીધું કે અમારી પાસે પૈસા છે કે નથી દિવસ અને રાત તમે મજૂરી કરી છે મેં તમને જોયા છે આ દીકરાઓ પાછળ પોતાની જિંદગી આપતા અને આજે બાપને એક શર્ટ આપવા માટે પણ એ લોકો પાસે રૂપિયા નથી કહે છે કે આ બધા તાઇફા બંધ કરો અને જો હવે દીકરા છે અને મોટા થઈ ગયા છે એની પત્નીઓ છે અને જો આપણે એમ જબરજસ્તી એની પાસે બધી માંગણી કરીશું ને તો એ આપણી માંગણી પૂરી કરશે પણ એ લોકો પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય અને તને તો ખબર છે મારું પહેલેથી એક જ સૂત્ર છે કે જે ઘરમાં કંકાસ હોય ને એ ઘરમાં કોઈ દિવસ લક્ષ્મીનો વાસ આવે જ નહીં ખબર છે મને બધું જાણું છું એટલે જ કંઈ ન બોલી પણ આજે બહુ દુઃખ થયું કે મા બાપ આખી જિંદગી પોતાના બાળકો માટે ખર્ચી નાખે છે અને બાળકોને મન મા બાપની કોઈ કિંમત નહીં એ ઘરડા થાય એટલે એને શું બાજુ પર મૂકી દેવાના પૂછવાનું પણ નહીં કે તમે ખાધું કે પીધું તમને શું જોઈએ છે ખરેખર મને આજે બહુ દુઃખ થયું બહુ એટલે બહુ જ દુઃખ થયું છે જો દુઃખી નહીં થા તને તો ખબર છે આજે મારો જન્મદિવસ છે તો તારે ખુશ રહેવાનું હોય જો તું દુઃખી થઈશ ને તો હું દુઃખી થાય અને મને તો ખબર છે જન્મદિવસને આપણે બધાને ખુશી મનાવી હોય હવે આવી રીતે તું બાળકોના વિચારો ઉપર એની વાતો ઉપર જો તું દુઃખી થાય ને તો આપણે આખી જિંદગી દુઃખી જ રહેવું પડશે કારણ કે હવે આ તો એક સામાન્ય વાત છે આવી તો ઘણી ઘટનાઓનો આપણે સામનો કરવો પડશે હા
એકદમ સાચું કહ્યું. ઘણી ઘટનાઓનો સામનો કરવો પડશે, પણ ખબર નહોતી ને કે આટલી જલ્દી આવી ઘટનાઓ આપણી સામે આવશે. તમે વાત જવા દો. મને મને વહુઓ પાસેથી કોઈ અપેક્ષા નથી, પણ પોતાના દીકરાઓ જ્યારે આવું કરે ને ત્યારે દુઃખ થાય. કંઈ નહીં, આ જન્મદિવસમાં મેં ભલે તમને આ જૂનો શર્ટ આપ્યો, પણ આવતા જન્મદિવસે હું તમને નવો શર્ટ આપીશ. અરે, ના 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 ના, જો આ મેં સ્વીકારી લીધું. આમાં બધું આખી જિંદગીની ગિફ્ટ મારી આવી ગઈ. બસ ચાલો. આદિ બેટા, મને ખબર છે તારે ઉતાવળ છે, પણ મારે તને એક વાત કરવી છે. જો બેટા, તારી મમ્મીએ આજે કંઈક મારું મગજ છે ને હાવ ખરાબ છે. હું તમને કહી દઉં છું, અત્યારે ઓફિસથી હું છે ને રજા મૂકીને આવ્યો છું. સમજો તમે શું કામ આવ્યો હોઈશ? તમે છે ને હવે મારું વધારે મગજ નહીં ખાતા. અને આમ પણ આ બધી વસ્તુઓ જે ઘરના બધા સભ્યો મને કહે છે ને કે લેતા આવજો, આ બધું મારે લાવવાનું હોય, બધું મારે જ કરવાનું હોય. તમે ઘરમાં આમનેમ બેઠા છો તો તમારી પાસે ના મગાવી શકે? અરે પણ મને કહે તો હું પણ લાવી દઉં ને. હું ક્યાં ના પાડું છું? મેં કોઈ દિવસ કોઈ વહુને ના નથી પાડી. એ કઈ વસ્તુ હું લાવી દઉં. ભલે ને હું ચાલીને ઉયો જાઉં, આમે મારા ગાર્ડનમાં ચાલવું જ હોય તો ચાલીને દુકાને ઉયો જાઉં, ત્યાંથી લઈને આવું. પણ મને ખબર તો હોવી જોઈએ ને. મારી એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી અને એ મીટિંગની અંદર મારી મોટી ડીલ થતાં અટકી ગઈ, કેન્સલ થઈ ગઈ ડીલ. હવે તમે વિચાર કરો કે મારું કેટલું અપમાન થયું. મને એ ડીલ ઉપર આશા હતી કે કામ મને મળશે તો હું વધારે પૈસા કમાઈ શકીશ, પણ નથી. અરે બેટા, આવી રીતે આવું તો ધંધામાં ચાલ્યા જ કરે. અને આમ જો ઓફિસમાં આપણે કંઈ નુકસાન થયું હોય અથવા કોઈ ડીલ ન થઈ હોય તો એનો ગુસ્સો આપણે ઘરે ન ઉતારવાનો હોય. એવા તો મેં ઘણા એવા કામ કરેલા કે જેનાથી આપણને નિષ્ફળતા જ મળતી હોય. પણ એને છે ને આ એક પવનનું ઝોકું આવ્યું, અહીંયા આવ્યું ને અહીંયા જતું રહ્યું એમ માનીને એને ભૂલી જવાનું હોય. આવી રીતે ગુસ્સો ન કરાય. આ તારા શરીર માટે ખરાબ છે. ક્યાં તમારા પગ ક્યાં છે? હે, પગ આપો ને તમારા. અરે બેટા, મેં હાચી ખરેખર વાત તમે કરી. તમારી આંખ ખોલ નાખી. ધન્ય થઈ ગયો હું તો. હે? એટલે જ. ધન્ય થઈ ગયો. વાહ, અત્યાર સુધીમાં મને તો કાંઈ ખબર જ નહોતી પડતી ને કે આ તમારું મફતનું ભાષણ સાંભળીને, આ સલાહ લઈને ચલો ડીલ લાવી દો પાછી. હા? અરે આ તમારી મફતની સલાહથી મારે છે ને મારી ડીલ જે કેન્સલ થઈ છે ને એ ડીલ પાછી કરાવી છે. કરાવી દો હાલો. પણ તારે એની ઉપર વિચારવાનું હોય. આ ડીલ કેન્સલ થઈ તો શેના કારણે કેન્સલ થઈ છે અને એ જે કારણ આવ્યું હોય, જે નડતર થઈ હોય ને એનું આપણે સોલ્યુશન લાવવાનું હોય. હા. એટલે બીજી વાર આપણે નિષ્ફળતા ન મળે. એમાં શીખવા મળે. આ ડીલ કેન્સલ થાય ને એમાં શીખવા મળે. આખી જિંદગીમાં તમે કયું મોટું તીર મારી દીધું મને એ કહો ને? હે, અરે, મારા પૈસાથી હો. અને આ મકાન જે 2 માળનું થયું ને મારા ને મોટા ભાઈના પૈસાથી. સમજ્યા તમે? તમે તો એક માન નાનો તો પ્લોટ લઈ ગયા હતા અને એના હપ્તા ચૂકી જતા હતા. એ ભૂલાઈ ગયા તમારા દિવસો. વાત કરો છો તે મકાન તો બનાવવાની દૂરની વાત. આ તો અમે ધંધે ચડ્યા અને કામે લાગવા માંડ્યા ને ત્યારે આ બધું થયું છે. અને તમે પાછા આવી મોટી સલાહ આપશો, નિષ્ફળતાનું તીર માર, સફળતાનું તીર માર. એટલે ભાઈ તમે તો મારી લીધું હોત તો અમારે કરવું ન પડત. બેટા, જંગલ હોય ને જંગલ, એમાં રસ્તો બનાવવો બહુ અઘરો. પણ કેળો હોય ને કેળો, એમાં ડામર બનાવવાનો સહેલો. આ મેં કેળો તો બનાવ્યો છે ને. જંગલ હતું. હું જ્યારે આવ્યો ને આ સિટીમાં આવ્યો ને ત્યારે જંગલ હતું, જંગલ. મારી પાસે કોઈ વસ્તુ નહોતું. ખાવાના 1 રૂપિયા ટકના રૂપિયા નહોતા. એમાંથી મેં આ બધું ઊભું કર્યું. મારા લગ્ન થયા, તમને 2 છોકરાને મોટા કર્યા અને ધંધે લગાડ્યા, આવો પ્લોટ લીધો. એ બધું હું એમ થયું હશે. એટલે જંગલમાં કોઈ આમ જનાવર નહોતા રહેતા તમને ખાઈ જાય એવા? હે, ત્યારે તમે શિકાર કરતા હતા? શિકારી હતા મોટા? એ તો કેવી વાત કરો છો? હું કામ સલાહ આપો છો મફતની? એમ કહું છું મગજ ખરાબ હોય ને તો દીકરાને આવી સલાહ આપવાની જરૂર નથી. તમારી સલાહની મારે નથી જરૂર ભાઈ. હું કામ તમે હેરાન કરો જ મને? ખબર જ નથી પડતી મને. આ તમારું ભાષણ છે ને, તમે લોકો આ ખબર નહીં મોટી ઉંમર થયા પછી તમને લોકોને એમ થાય કે ઓહો હું તો તત્વજ્ઞાની માણસ છું, અત્યાર સુધીમાં બધું મેં ભેગું કર્યું છે ને બધાને આપી દઉં. એટલે ભાઈ નથી જોતું તમારું કાંઈ. મારી પાસે જેટલું નોલેજ છે ને એ બહુ વધારે છે અને મારી પાસે જે છે ને એ મારા માટે બહુ છે. તમે રે ને તમારી સલાહ અને બુદ્ધિ તમારી પાસે રાખો ને તમારી માટે કામ રાખો. અમારે નથી જોતું. જો મને ખબર છે કે દીકરા મોટા થઈ જાય ને પછી એને મા બાપના વિચારો, એની વાતો, અરે અમુકના મા બાપ જ એને ન ગમતા હોય, એવું જ હોય. પણ જો હું તને એમ કહું છું, તું મારું દિલ ભલે તોડ, મને એનો કોઈ અફસોસ નથી ને એનું દુઃખે નથી. પણ પ્લીઝ મારી માટે તારી મમ્મીનું દિલ નહીં તોડતો. એને બિચારીને મેં કોઈ દિવસ દુઃખી નથી કરી. મારી પાસે કાંઈ હતું નહીં તોય મેં દુઃખી નથી કરી. અને તારી લીધે દુઃખી પ્લાનિંગ કરેલો છે. મમ્મી તમારી વાત કરે, તમે એમની વાત કરો, તમે બંને મળીને એકબીજાની વાતો કરો.
અને અમારા બંનેનું ધ્યાન રાખવાનું પ્લાનિંગ કરે છે? પ્લાનિંગ હાલે જ કયા હે? અરે અરે તમારા લોકોની બુદ્ધિ છે ને બેન્ડ મારી ગઈ છે. હવે તમે લોકો બોલવાનું બંધ કરો ને ખાઈ પીને ખાલી મજા કરો. ખોટી સલાહ સૂચન ન કરો ને વ્યવહાર વ્યવહાર બધું મૂકી દો. તમારા હાથની વાત નથી હવે. તમે લોકો છે ને અમારા માટે અહીંયા જો ક્યાં અહીંયા એટલે તમે રહેવા દો. અત્યારની જનરેશન છે ને એ બહુ અપ લેવલની છે. જે આ નાના નાના છોકરા અત્યારના જોયા જ તમે એને તમારા કરતાં વધારે ખબર પડે કે મારે શું કરવું જોઈએ. તમારી પાસે કામ કઢાવવું હોય ને તો ચપટી વગાડતા કઢાવી લે એટલા હોશિયાર હોય. અને તમે હવે મને પાછા સલાહ આપશો કે કામ કેવી રીતના કરાય, આ કેવી રીતના કરાય, પેલું કેવી રીતના કરાય. અરે તમારું જનરેશનનો ગેપ છે ને ગયો. ઉંમર થઈ ગઈ તમારી અને તમારા લોકોના વિચારો બધા જૂના થઈ ગયા. રાજા મહારાજા વખતના વિચારો તમારા. હાલો કામ કરવા દો. અને આ કામે નહીં આપું ને ઘરે તો બૈરી મને કહે, મને ખીજાય, તમને નહીં ખીજાય. નવરા બેઠા રહેવું ને. બેટા એ તો મને ખબર જ છે. દીકરા જ્યારે મોટા થઈ જાય ને ત્યારે એના મા બાપ એના પગની જૂતી જ હોય છે. પણ મા બાપ બિચારા શું કરે? ભગવાને કેટલો નિષ્ઠુર છે, એને ઉપર બોલાવી નથી લેતો. નકર આ દુનિયામાં આવા સમયે કોને જીવવું છે? મેડિકલ પર જઈને આવી એ દવા આપવાનું ના પાડે છે. હવે કરવું તો કરવું હું તો સમજાતું નથી આ છોકરાઓને. અલા પણ હવે આ નવા લેવા પડશે એવું લાગે છે. અશોક હા વાત કરવી છે બેટા. જો અત્યારે મારા છે ને ઉતાવળ છે અને મેં તમને કેટલી વાર કીધું કે અંદરથી છે ને બહાર જતો હોય ને તે આમ રોકવાનો નહીં. હા મારે તને નથી જ રોકવો, મારે તને કાંઈ નથી કહેવું. પણ સાંભળ ને વાત એવી છે કે મારે તને રોકવો પડે છે. તું સમજવાની કોશિશ કાં નથી કરતો? સમજ જો વાત એમ છે કે આ તારા પપ્પાની છે ને દવા ખૂટી ગઈ છે. મેડિકલ પર જઈને આવી પણ એને કીધું કે પૈસા વગર અમે ન દઈએ. એટલે તું તારા પપ્પાની આ બ્લડ પ્રેશરની દવા લેતો આવ ને બેટા. જો મારી વાત સાંભળો, મારી પાસે છે ને પૈસા નથી, સમજ્યા? અને છે એ મારી માટે છે. તમે છે ને આદિને કહેજો. કેવી વાત કરસ? તું ઘરનો મોટો દીકરો છે. આદિત્યને કહીએ તો કે મોટા ભાઈને કહો, મોટા ભાઈને કહે તો કે આદિત્યને કહો. અરે તમને લોકોને તમારા મા બાપની પડી છે કે નથી પડી? પડી જ છે એટલે તમે આ ઘરમાં રહ્યો છો. અને હવે છે ને દવા જ બંધ કરી જો ને. હે આ આટલો ટાઈમ દવા લીધી ફેર પડ્યો નહીં ને? પણ આ બ્લડ પ્રેશરની દવા છે, તારા પપ્પા જીવે ને ત્યાં સુધી આપવી પડે. ડોક્ટરે કહ્યું છે. સમજતો કેમ નથી તું? તો છે ને એને કહ્યું થોડી ખોપારી ચાલુ કરો, સમજ્યા? એનાથી છે ને આ લોહી છે ને આમ હરખ્યા લેવલે રે. તું સમજતો કેમ નથી અશોક? તારા પપ્પાને માત્ર બ્લડ પ્રેશરની દવા તમારે લાવવાની છે અને એ કાંઈ મોંઘી નથી આવતી. તમે સમજતા કેમ નથી? અને એટલું તમે દવા ન કરી શકો તમારા પપ્પાની? હવે આ ઉંમરે એની દવા કરીને ક્યાં જાવું? હું તો એમ કહું છું. બરોબર, એ બંધ કરી દેવાનું થાય છે હવે. અને મારી પાસે છે ને એને દેવા માટે પૈસા નથી. આ સોખે સોખું કહી દઉં છું. હું બોલે તને ભાન છે? તારા પપ્પા માટે તારી પાસે દવાના રૂપિયા નથી? તમે લોકો આટલું કમાવ છો, તમને કમાતા કર્યા, તમારા પગભર કર્યા. એ બાપ માટે તમારી પાસે દવાના રૂપિયા નથી? પણ એમાં કાંઈ નવી નવાઈ નથી કરી તમે. આ જો આ બાબુ કાકા રહ્યા, એના છોકરા બધા નોકરી કરે છે, બહુ ઊંચી નોકરી છે, ખબર છે ને, એને ભણાવ્યા. તોય આવું કોઈ દી સંભળાવે નહીં એને. હા બરાબર છે. અને હું સંભળાવતી નથી બેટા. એમ કહું છું કે તારા પપ્પાને હા બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, દવા ન લે તો એમનું બીપી હાઈ કા લો થઈ શકે. એટલા માટે કહું છું કે બેટા તું એટલું કરી આપ. તો તું સમજતો કેમ નથી? મારે કાંઈ નથી સમજવું. અને એ છે ને હવે એની ઉંમર થઈ ગઈ એટલે આ બધું તો હાલ્યા જ કરવાનું. હવે એની દવા ચાલુ કરશો ને એ સારું થઈ જાય પછી બીજી બીમારી આવશે. એટલે આ દવાના ચક્કરમાં છે ને આપણે પડવાનું નથી થતું. બરાબર છે, એકદમ સાચું કહ્યું. દવાના ચક્કરમાં હું કામ પડવાનું થાય? હા, બધું તો બાપે આખી જિંદગી તમારી પાછળ કર્યું જ છે. તમે એકબીજાને ઓળ્યા ગોળ્યા આપો જ છો. તમને એમ નથી થતું કે ના અમારે અમારા બાપ માટે આટલું કરવું જોઈએ? હા, વાત હતી જન્મદિવસની ઉજવણીની, માન્યું કે તમે નથી માનતા તમારા મા બાપને. પણ હા તો દવાની વાત છે ને, આમાં તો તમે કરી શકો ને. આમાંય બાના કાંઈ નથી કહેતો. હું જે છે એ હાસું તો કહું છું. અને આ જન્મદિવસ તેથી મને આદિએ વાત કરી હતી કે જન્મદિવસ ઉજવવાનું કહેતા. હવે આ ઉંમરે જન્મદિવસ નથી ઉજવવાનું ઉજવણી કરવી. તમને લોકોને તો મા બાપ જ નડે છે. આખી જિંદગી તમને બે હાથે કોળિયા ખવડાવ્યા ને ત્યારે આ મા બાપ ખોટા નહોતા. પણ હવે આ મા બાપ ખરાબ છે. કેમ
કે એમનું ઘડપણ પાલવાનું આવે છે ને એટલા માટે. લેણું થઈ જાય સમજે આમાં ખોટે ખોટું લેણું થાય એમાં પૈસા નાખવીને તો. આ તમારા બાપે છે ને આખી જિંદગી લેણા કરીને તમને લોકોને ભણાવ્યા, તમને પગભર કર્યા અને તમારા માથે 1 રૂપિયાનું લેણું રાખ્યું નથી. એ બધી વાત સાચી. હવે અમારે છે ને થોડોક ટોક કરવો પડશે. આ દિવસે ને દિવસે છે ને બહુ મોંઘવારી વધતી જાય સમજ્યા. હા, મોંઘવારી ખાલી મા બાપ માટે જ નડે છે. ફરવા જવું, હરવા જવું, બહાર જમવા જવું, ત્યાં તમને નથી નડતી ને મોંઘવારી? પણ આ અમારી ઉંમર છે એટલે હરવા ફરવા જતા હોય. તો મા બાપની પણ ઉંમર છે દવા પર જીવવાની, એટલા માટે જે દવા ખાતા હોય. શોખ નથી થતો. એ શોખ થાય કે ન થાય પણ આ દવા હું લઈને નહીં આપું. હા. તમારે આદિને કેવું હોય ને તો કહેજો. હા હા, તારી પાસેથી આ જ અપેક્ષા હતી કે તું આ કહીશ, અને આદિત્યને કહીશ તો આદિત્ય પણ એ જ કહેશે કે જાઓ જઈને મોટા ભાઈને કહો, કારણ કે તમારા 2 ભાઈઓને મા બાપ માટે કોઈ જવાબદારી બનતી જ નથી. નથી બનતી. હવે ખોટી મગજમારી કરો માં. મારે છે ને હવે આનો રસ્તો કાંઈક કાઢવો પડશે. આ ઘડીક બંધ કરી દે. આંગન પે લાલા રે જન્મન 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 જન્મન. તાર બસ ગીત જ ગાવા છે ને બંધ કરીને મારે એક કામની વાત કરવી છે. હરી તારા નામ છે 1000 ભગત થઈ ગયો છો કોના ને? નામની લખવાની છે કંકોતરી. પપ્પાનું નામ નહીં. લે કહા પપ્પા બીજા લગ્ન કરે હે? બીજા લગ્ન નથી કરતા પણ હવે છે ને હું હાવ કંટાળી ગયો છું. આ કઈ નવી વાત થોડી છે મોટા ભાઈ. તમે છે ને અત્યારે હવારમાં એક તો કામના સમયે તમે આવી રીતના છે ને મગજ ડિસ્ટર્બ કરો ને એ જરાય સારી વાત ન કહેવાય. કારણ કે અત્યારે શું છે સવારમાં થોડુંક ધ્યાન દેવું પડે કામ પ્રત્યે. સરખી રીતે કામ કરી લઈએ ને તો આખો દિવસ સારો જાય. બરોબર છે. હવે ઘરની બહાર પગ મૂકવી ત્યાં આપણી માં ઊભી હોય ને એમ ક્યાંક દવા લેતો આવ્યો ને તો કેવું લાગે? તો લઈ લેવાય ને તમારે, એમાં ના થોડી પડે. હું લઈ લેવાય. અને હું એટલે જ અહીંયા આવ્યો છું કે આપણે છે ને હવે અલગ થઈ જાવી અને પપ્પાને તું રાખજે. પપ્પાને હું રાખું એમ? વાહ 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 વાહ, આ સારું નહીં. પપ્પાને હું રાખું કેમ? અને અલગ થઈ જઈને પપ્પાને ને મમ્મીને મારે ઠેકો લેવાનો? તું નાનો છો અને માવતર છે ને ઈ નાના ભેગા જ વધારે હોય. પણ અલગ કોને થવું? સાઈડ કો છો ને તું. અલગ અલગ કોને થવું? અલગ મારે થવું છે. હા તો અલગ જેને થવું હોય ને એને મા બાપને લેતા જવાના, બરાબર છે? એટલે આવી વાત મારી યાર અત્યારમાં નહીં કરવાની. તમને હું કહી દઉં છું, કદાચ કાલ સવારે અલગ થઈ જાય ને તો પણ મમ્મી પપ્પાને હું નહીં રાખું. એટલે તમારામાં જો તાકાત હોય ને તો બોલજો. અરે પણ એમ થોડું કઈ હાલે. હું નહીં રાખું. નહીં હાલે એટલે હું મેં કહી દીધું તમને કે મેં જે વિચાર્યું છે એ જ થાય. કારણ કે મારે એ લોકોને બનતું નથી. અને પપ્પાના સલાહ સૂચનના નિયમો જે બધા હે ને જે એને એમ છે ને કે મને બધી ખબર પડે છે. અને જે ભાષણ ચાલુ કરે ને મારે એ લોકોનું ભાષણ નથી સાંભળવું, કારણ કે હું કંટાળી ગયો છું. એ હું અને આ મમ્મી અત્યારે છે ને દરવાજે ઊભા હતા બહાર વાટ જોઈને. એ કે અશોક આવે ને હું દવા મંગાવી લઉં. એ લોકોનું ટાર્ગેટ જ છે. આખા દિવસની અંદર છે ને એ લોકો વિચારીને બેઠા હોય કે ક્યારે કોને ટપકાવી દેવો. એટલે ટપકાવો એટલે કેવી રીતના ખબર? કોને ટાળા દેવો. એના શબ્દોના બાણ એવા છોડે ને એ લોકો આપણી ઉપર કે આપણે ના છૂટકે ન બોલવું હોય ને તો પણ આપણને બોલવું પડે. આપણને કંટાળો ન આવતો હોય તો આવવો પડે. આ મીરાએ ફરિયાદ કરતી હતી એ કે મમ્મીનો જે ત્રાસ વધી ગયો છે ને ઘરમાં વાત જ જવા દે. અને પપ્પાનો પણ, પપ્પાનો કઈ ત્રાસ ઓછો નથી. એ તો મને ખબર જ છે. અંકિતા રોજ કહેતી હોય. એ જ તો વાત છે મોટા ભાઈ કે તમે સમજો કે એ લોકો છે ને પ્લાનિંગથી હાલે છે. એકવાર મમ્મી વાત કરશે, બીજી વાર પપ્પા વાત કરશે, પાછા મમ્મી વાત કરશે, પાછા પપ્પા વાત કરશે. એને જે આપણી પાસે કામ કરાવવું હોય ને એ બંને માણસ મળીને હંપીને કરાવી લે છે. અને આપણે એની પાસેથી એક કામ કરાવવું છે કે મૂંગા બેહો, એ નથી થતું. નથી થતું. એ તો વાત છે. હાવ કંટાળો આવે છે. હવે દિવસ બગડી જાય છે. ગમે એ માણસ કંટાળી જાય. વિચાર કરો ને, હવે જે છોકરાઓ આખો દિવસ મહેનત કરીને બચારા શાંતિથી ઘરે આવે તો ઘરે આવે રાતના લોહી પીવે અને સવારમાં જતા હોય ત્યારે લોહી પી લે. અને માણસ કરે તો કરે શું બચારો? વાત જ ઈ છે ને. મેં તો સન મમ્મીને કીધું તમે દવા નહીં ઓપારી ચાલુ કરાવી જો એટલે બ્લડ પ્રેશર કાંઈક કાબુમાં આવે. આ વહુઓને છે ને ખોટી બદનામ કરવામાં આવી છે. શું કામ તમને એ ખબર છે? અત્યાર સુધી સમાજમાં બધું એવું કહેવામાં આવે કે લગ્ન થયા પછી દીકરાની વહુને એના સાસુ સસરા ગમે નહીં. પણ એવું નથી હોતું. હકીકતમાં તો એને ગમતા જ હોય છે. પણ આપણા મા બાપ જેવા જે બધા ભટકાય ને ત્યારે જ આ પ્રશ્નો બને. અને આ મારી વહુ કે ભાભી એ કઈ ખોટા નથી, સાચા જ છે બચારા. આને કદાચ દુઃખ આપે ને તો આપણે એમ જ કહીએ આપો દુઃખ. આ લાયક જ છે એ લોકો એ રીતના. તો એ
જે ગમે એ વાત હોય બસ ટકટકી કે તમે બધા ફરવા જાવ ને કાંઈ નહીં આવી આવી વાતમાં એ ઝઘડા કરે છે. આપણા વદાણ જોવે મને તો ઈ થાય આ ઉંમર તો જોવાય જ નહીં. અરે આપણે ડાન્સ કરવા જાહું તો હું જાહે હે તમે ને હું બંને બારમાં જાહું તો હું પપ્પા આવશે. અરે એને એવું ભડકા ઉભરે છે કે હું તે જીવી લઉં ને હું કરી લઉં. બરોબર. અને તે દીધો ને જન્મદિવસ હતો હે જન્મ દિવસની બાબતથી જ આ બધી માથાકૂટ શરૂ થઈ છે. હવે વિચાર કરી લ્યો કે નાના છોકરાનો જન્મદિવસ આપણે ઉજવીએ તો બરાબર છે. હવે ક્યાં પપ્પા હે આ પચ્ચાની ઉપર નીકળી ગયા છે સનસનાટ કરતા અને હજી એને બર્થડે ઉજવવો છે. ન્યા બોલો ન્યા મીણબત્તી હળગાવીશ. હા હળગાવી લીધી આખી જિંદગી તો હળગાવી. હવે હું હળગાવવાનું બાકી રહ્યું છે. હવે એ આપણા ઘર હળગાવા ઊભા થયા છે બીજું કઈ નહીં. એ તો એવું જ છે. તો હવે હું એમ કહું છું હા કે અલગ થવું હોય તો મારી ના નથી પણ મમ્મી પપ્પાનો પ્રશ્ન પહેલા સોલ્વ તમારે કરવાનો રહેશે. હું મારી ભેગા તો નહીં જ રાખું. અલગ નથી થવું. બસ ફરી ગયા ફરવું જ પડે ને હું થોડો કઈ નવરો છું એને હાસવા. બસ ને મને ખબર જ હતી ને તમે પણ ઘડી આનો કરતે કાંક પછી નવો રસ્તો કાઢવો પડશે બીજું હું. કાઢો તમારા મનમાં હોય તો બીજું હું. હવે અમને કઈ કામ ધંધા કરવા દો નગર પછી અહીં ભજન ગાવા સિવાય કઈ છે નહીં મારી પાસે. હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી. નરેશના નામે. અરે બાપ છે આપણા નરેશ એમ નો કહેવાય. હા એ કંટાળ્યા છો બાકી ખરેખર ની ડગલી છટકી ગઈ આની. ચક્કર જેવું લાગે છે. અશોકને મમ્મી એ હા આવી અશોકને મમ્મી શું મને ચક્કર જેવું લાગે છે. તમે દવા પીધી? અરે દવા ક્યાં હતી જ મારી પાસે. હા કા આજે સવારે તો મારી અશોક હારે બહેસ ઉભા રહો તમે ચિંતા ન કરો. અંકિતા વહુ તમારા સસરાને કંઈક થાય છે ગળ્યું લઈને આવો. જો હું તમને હમણાં આ ખાંડનો ફાંકો મરાવું ને એટલે સારું થઈ જશે. પાણી પીઓ અને ખાંડનો ફાંકો મારો. બધું બરાબર થઈ જશે. હા ચિંતા ન કરો. હા લ્યો ખાંડનો ફાંકો મારી લ્યો. પાણી પીવો. હા સારું લાગશે. હા સારું લાગશે. ઉપાધિ ન કરો. શું થયું પાછું? દેખાતું નથી તમને? એમને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે અને એના કારણે ચક્કર આવવા માંડ્યા અને દવા પૂરી થઈ ગઈ છે એમની. એ તો રોજનું છે બ્લડ પ્રેશરનું પ્રોબ્લેમ અને રોજ ચક્કર આવે છે. હા બરાબર છે. આ તો ખાવા પીવામાં ધ્યાન રાખો. કહું તીખું છું. તળેલું ના ખાવ. તીખું તળેલું? હા તમારા પપ્પાજી સવારે શાક રોટલી અને રાત્રે ખીચડી આ ખાઈને સૂવે છે અને તમે કહો છો કે તીખું તળેલું? આ ના માફક આવતું હોય તો ના ખવાય ને. હા પાણી પીવાય, ફ્રૂટ ખવાય અને બસ શાંતિથી જીવાય. અચ્છા ફ્રૂટની વાત કરો છો. ફ્રૂટ તો અમને દેખાડવામાં પણ નથી આવતા તો ખાવાની તો બહુ દૂરની વાત. તો જાતે કમાઈને લવાય ને. હા અશોક બિચારા કેટલું કરે. અચ્છા અશોક કેટલું કરે? હા બ્લડ પ્રેશરની દવા આવે છે કેટલાની? આખા મહિનાની 200 રૂપિયાની. એ 200 રૂપિયાની દવા પણ બાપની તમને લોકોને ભારે પડે છે. એ પણ તમને એમ લાગે છે કે બાપ પાછળ રૂપિયા ખર્ચાય છે પણ એમ કહો ને કે તમારા મોજશોખ પાછળ તમે 2000 પણ ખર્ચી શકો પણ બાપ પાછળ 200 રૂપિયા પણ નથી ખર્ચાતા. જુઓ મમ્મી આ અશોક એક જ કેમ દવાનો ખર્ચો કરે? હાદીભાઈ ના કરી શકે? હા આમ પણ મારા બંને દીકરાઓએ એકબીજાને ખો દેવાની તો આદત પડી ગઈ છે. હા ખો દેવાની વાત નથી. હા એક દીકરાએ કે ઠેકો નથી લીધો કે બાપના પૈસા હા બાપની દવા લાવવાની. હા બીજા દીકરાને પણ પૂરેપૂરી ફરજ નિભાવવી પડે. એને કયો ને એને તો ક્યારેય કહેતા નથી દવા લેવા માટે. આ જ્યારનું બ્લડ પ્રેશર આવ્યું છે ને ત્યારને બધો દવાનો ખર્ચો અશોક જ કરે છે. હાદીભાઈ નથી કરતા. અરે કાંઈ વાંધો નહીં. આપણે આદિને કેવી તો એ તમ તારે લાવી દે હે અને અશોક ત્યારે નહીં હોય ટાઈમ નહીં હોય એટલે નહીં લાવી દીધી હોય. સમય નહીં પૈસાય નથી એ લોકો પાસે. મા બાપ માટે કંઈ જ નથી. ના હોય હા તમને ખબર ના હોય ને તો કહી દો. હમણાં બીજો ધંધો ચાલુ કર્યો છે ને એમાં પૈસા રોક્યા છે. તો 200 રૂપિયા નથી? હા નથી. અને અત્યારે ધંધો ચાલુ કર્યો છે ને તો હાદીભાઈને કહો ને હે દવાનો ખર્ચો આપે. હા. બધો ઠેકો અમે જ લીધો છે તમારી સેવા કરવાનો ને તમારી પાછળ ખર્ચા કરવાનો. ના ઠેકા તો અમે મા બાપે ખોટા લીધા હતા ને કે બાળકોને ભણાવો મોટા કરો એ લોકોના લગ્ન કરો લગ્ન કરીને બાયડીઓ લાવો ને પછી એ અમારી સામે બોલે. જો મમ્મી
હા બધું તમે હું પરણીને આવીને ત્યારથી કહેતા આવ્યા છો કે તમારા પપ્પાએ જાત ઘસી નાખી છોકરાઓ મોટા કરવામાં, આ કરવામાં, ભણાવવામાં, મોટા કરવામાં, નોકરી ધંધા લગાડવામાં. કઈ મોટી નવાઈ નથી કરી. આ બધા મા બાપ એના છોકરા માટે કઈ ના કઈ કરતા જ હોય છે. અરે કાંઈ વાંધો નહીં. ના. અંકિતા બહુ સાચું જ કહે છે ને, આપણે શું કર્યું છે? હા તો પપ્પા બરાબર જ કહે છે ને. હા બધા મા બાપ પોતાના છોકરા મોટા કરે જ છે. જાતે મોટા નથી થઈ જતા. કામ ધંધે લગાડે છે, સ્કૂલે ભણવા મોકલે છે, ફી ભરે છે. તમે મોટી કઈ નવી નવાઈ નથી કરી. હા, અને આ બધું છે ને આજ પછી મને નહીં સંભળાવતા. અશોકભાઈ ઓફિસે આવ્યા હતા જ. તમે મને આ વાત 4 વખત કરી. આગળ વધશો હવે? અરે પણ સાંભળ તો ખરા તું. અશોકભાઈ આજ ઓફિસ આવ્યા હતા. લે આ 5મી વખત. તું છે ને મારી વાત વચ્ચેથી કાપે જ ને, એટલે મારે વાત પહેલેથી કરવી પડે છે. અશોકભાઈ આજે ઓફિસ આવ્યા હતા. 7 વખત. પાછી કાપી. એમને હું બોલું ત્યારે તારે બોલવું જરૂરી છે. હા તો જરૂરી જ હોય ને આદિત્ય. તમે ફોનમાં પણ મને આ જ વસ્તુ કહેતા હતા કે અશોકભાઈ ઓફિસે આવ્યા હતા. એનાથી આગળ વધો તો ખબર પડે ને કે શું થયું એમ. અલગ થવાની વાત કરતા હતા. આ તો કરી નાખો. શું કામ છે આપણે એમનું? તું સમજીને એની વાત. એકલા અલગ થવું છે. અલગ તો થવું છે, હમ પણ મમ્મી પપ્પા નથી રાખવા. 1 મિનિટ. અશોકભાઈ ઓફિસે આવ્યા હતા. ત્યાં આવીને તમને એમણે વાત કરી કે અલગ થવું છે, એટલે કે મારે અને અંકિતાને અલગ થવું છે, અને મમ્મી પપ્પાને અમે નહીં રાખીએ. હા, અને મેં પણ એ જ કહ્યું કે અલગ થવામાં મને વાંધો નથી, પણ મમ્મી પપ્પાને હું નથી રાખવાનો. એટલે તમારે જે કરવું એ કરજો. પ્રાઉડ ઓફ યુ. બરાબર કર્યું તમે. અરે મમ્મી પપ્પાને આપણે શું કામ રાખીએ? મોટા ભાઈ એ છે, ઉંમરમાં અને હોદ્દામાં મોટા એ હોય તો મમ્મી પપ્પાને એ સાચવે ને. તું સમજીને એને શું છે ખબર છે? એને જલ્દી આમ છુટકારો જોતો છે. એને એમ કે અલગ થવાની વાત કરી અને આને થોડો ઘણો ભાગ વધારે આપી દઈએ ને તો આ લોકો મમ્મી પપ્પાને સાચવી લે અને ચૂપચાપ છે ને બધું સહન કરીને પડ્યા રહે. પણ આપણે એવું કરવાનું થતું નથી. મેં તો કહી દીધું કે ના ના ભાઈ તો રહેવા દો. તો મને કહીને ગયા છેલ્લે કે ના તો અલગ નથી થવું, હાલશે કંઈક બીજો રસ્તો કરશું. બીજું કરો રસ્તો. મમ્મી પપ્પાનો રસ્તો થઈ જાય ને એટલે પછી આપણા રસ્તા ખુલી જાય. એ મને ખબર પડે છે. બરાબર, સમજી ગઈ. હું શું કહું છું, આ મમ્મી પપ્પા માનશે? શેના માટે? મતલબ આપણે નહીં રાખીએ તો એ કઈ બોલશે નહીં ને એમ? બોલે શું કામ? આમ પણ બોલવા જેવું કઈ રહેવા દીધું છે એમણે? તને ખબર છે ને કે એ લોકો કેટલો ત્રાસ આપે છે. અને તું જ તો મને ફરિયાદ કરતી હોય છે. ફરિયાદ તો કરતી હોઉં છું, અને એવું કરતા હોય તો જ ફરિયાદ કરતી હોય ને, એમાં ના નથી. પણ કહેવાય શું, માવતર છે, કાલ સવારે ફરી ગયા અને આપણી વાત ન માન્યા તો. એટલા માટે હું 110% કન્ફર્મ કરવા માંગુ છું. બધી વાત સાચી તારી, પણ મને એમ થાય છે કે હવે કરવું તો કરવું શું? કારણ કે પપ્પાનો સ્વભાવ એ મને નથી ગમતો. અરે દરેક વાતમાં પૂછપૂછ કરે, કેમ ચાલે છે, શું ચાલે છે. તારી મારી એક મીટિંગ કેન્સલ થઈ એના પછી હવે મને રોજ જે સવાલો કરે છે કે બીજા કોઈ સાથે ડીલ થઈ, આગળ ધંધો વધ્યો, કામકાજનું કેમ છે કેમ નહીં. તો આ ટકટક મને નથી ગમતી. તો હવે શું કરીશું? એટલે અલગ તો થઈ જ જશું આપણે બંને, એમાં ના નથી. પણ પેલા બધાને ભેગા કરીને વાત કરવી પડશે ને. પણ ત્યારે જો અશોકભાઈ અને અંકિતા ભાભી ફરી ગયા તો બધો ઓળિયો ગોળિયો આપણા પર આવશે. મોટા ભાઈ છે ને રમત રમી રહ્યા છે, મારા ખંભે બંદૂક ફોડવા માંગે છે. તો તમે રમો ને, એ બંદૂક પાછી વાળી દો. હા એટલે ભલે એને જ વાગતી, કારણ કે એ એવું વિચારે છે કે આપણે આની સુધી કાનમાં વાત નાખી દઈએ ને કે અલગ થઈ જઈએ એટલે આ અલગ થવા માટે બંને જણા છે ને ધતિંગ કરશે. ધતિંગ થયા પછી એ બંને મમ્મી પપ્પાને ન રાખવા માટેના ખેલ કરશે. એટલે બધી જગ્યાએ નામ તો આપણું જ આવશે. અલગ એ આપણે થવું તું મમ્મી પપ્પાને નથી રાખવા તો કે આપણે. એટલે એ ભાઈ સાહેબ હારા થઈને પછી કહેશે કે હવે તમે મમ્મી પપ્પા તમારો રસ્તો કરી લો. એક વિચાર આવતો હતો. તો બોલી દો ને. ક્યારે બોલજો? અલગ થયા પછી? પપ્પા ને મમ્મી હવે ઉંમર થઈ ગઈ તો આમ જતું ના રહેવું જોઈએ. જતું તો રહેવું જોઈએ. તમે ફોન કરીને કહી દો કે હવે તમારી ઉંમર થાય એટલે તમે જતા રહ્યો. એમ જતું રહેવાતું હશે? અરે હું યાર થાકી ગયો છું બધી વાતથી. થાકી તો હું આપણે ગઈ છું. બંને બહાર નથી જઈ શકતા. એ તમારા કારણે. તમે મારા માટે સ્ટેન્ડ નથી લેતા ને એટલા માટે. સ્ટેન્ડ તો લઉં છું, પણ આ લોકો મારું સ્ટેન્ડ ખેડવી નાખે છે એનું શું કરવાનું? તો નવું લઈ આવવાનું. વાહ, હા તમારે તો કેવું છે નવું લઈ આવવાનું. પણ તને ખબર છે કે આપણે જે કરીએ ને એ લોકોને એ જ કરવું છે. આપણે જેમ રહીએ ને એમ જ એમને રહેવું છે. સમજાતું નથી કે અત્યારે હા તો આપણે અલગ થઈ જઈએ.
એકબીજાથી. કેવી વાત કરે તું? અરે એ લોકો આપણા જેવું કરશે પછી આપણે બંને એક થઈ જશું. હું તો એ લોકોને અલગ કરવાની વિચારતો હતો કે ભાઈ તમે લોકો થોડા દિવસ અલગ થઈ જાઓ ને તો આ પ્રેમ ઓછો કરો હવે આ ઉંમરે. આદિના પપ્પા હાલો લીંબુ શરબત પી લો. દવા તો નથી પીધી તો આનાથી તમને ચક્કર ન આવે અને સારું પણ લાગે. આ લીંબુ શરબત લાવી એની કરતાં ઝેર લાવી હોત તો. શું બોલો છો તમે? હા ઝેર? જો તમે મને હિંમત આપો છો કે ક્યારે નાસીપાસ નહીં થવાનું. જિંદગી છે ચાલ્યા કરે અને આજે તમે આટલા બધા ઉદાસ શું થયું? મેં આદિની વાત સાંભળી. એ બે પતિ પત્ની જુદા થવાની વાત કરતા હતા અને આપણને કોઈ રાખવા તૈયાર નથી. આપણે એની પર બોજ છવી. એ બંને તો એ વાતો કરતા હતા કે આ મમ્મી પપ્પા મરી કેમ નથી જતા. મને એની વાત સાંભળીને અંદરથી બહુ એટલે બહુ દુઃખ થયું. દુઃખ ન લગાડો, દુઃખ જરાય ન લગાડો. હું તો આવા કવહેણ રોજ સાંભળું છું અને રોજ એને આમ ઝેરનો ઘૂંટડો સમજી પી જાઉં છું. શું કરવાનું? તમે જ કહો છો ને કે સંતાન મોટું થાય પછી એની જિંદગી હોય, એને એની રીતે જીવવા દેવાનું તો જીવવા દો એને એની રીતે. પણ આ અલગ રહેવાની વાત તો અઘરી તો છે જ. અરે આપણે તો એ લોકો નોંધારા મૂકી દેવાની વાતો કરે છે કે મમ્મી પપ્પા આપણા પર બોજ છે અને એ ન હોય ને તો સારું. બસ એ આ દુનિયામાં જતા કેમ નથી રહેતા? અને મને તો ઘણી વાર એમ થાય છે કે સંતાનોને આ માટે જ આપણે મોટા કર્યા, આવા કવેણ સાંભળવા માટે જ આપણે એને મોટા કર્યા છે. અરે માની લીધું કે આપણે આપણી ફરજ જ નિભાવી છે, કોઈ બહુ મોટું કામ નથી કર્યું, પણ એને તો એની ફરજ નિભાવવી પડે ને. એ જ તો કહું છું કે બાળકોએ પણ એની પોતાની ફરજ નિભાવવી પડે ને. એ લોકો તો નથી નિભાવતા. શું મા બાપે આખી જિંદગી એ લોકો પાછળ ઘસી નાખી તો ઘડપણના છેલ્લા 10-15 વર્ષ મા બાપને એ લોકો ન જીવડાવી શકે? પણ એક સાચી વાત કહું, આપણે આપણા જીવનમાં ભૂલ તો કરી જ છે. હા, તમે જ વિચારો ને કે આપણે આપણા સંતાનોને બધી મિલકત આપી દીધી અને હવે આપણે શું કરીશું એ વિચાર કર્યો? આપણે કેવી રીતે જીવીશું? કાલે ઉઠીને એ લોકો આપણને જો કાઢી પણ મૂકે ને તો આપણાથી કાંઈ નહીં બોલાય, કારણ કે આપણે જીવતા જીવત જ બધું એમના નામે કરી દીધું છે. એટલે જ તો આજે આપણી કોઈ કિંમત નથી. હા, તારી વાત સાચી છે. આપણે આપણા દીકરા ઉપર પૂરો ભરોસો કર્યો. આપણને એમ થયું કે એના નામે કરી દેવી તો એને એના નામે કંઈ લોન લેવી હોય ઘર ઉપર તો એમાંથી મોટો ધંધો કરે અને ખુશ રહે. પણ આપણને શું ખબર કે આપણો આ નિર્ણય આપણને જ ભારે પડશે. અને કેવી રીતે મેં એને મોટા કર્યા હતા. કેટલી મારે અંદરથી આશા હતી કે આ મારો આદિ અને મારો અશોક એ બે મારા બે હાથ હશે, એક ડાબો હાથ અને એક જમણો હાથ. મને ક્યારેય એકલતા અનુભવવા નહીં દે. પણ આજે તો એકલતા અનુભવવાની વાત તો દૂર રહી, પણ હવે તો એ મારવાની વાતો કરે છે. સાચી વાત છે. તમે દુઃખી ન થાઓ, રડો નહીં. કહેવાય ને કે કોઈક જન્મના કર્મનું ફળ આપણને મળી રહ્યું છે. માન્યું કે આ જન્મે તો આપણે સારા કર્મો કર્યા, પણ ગયા ભવમાં આપણે કોઈનું દિલ દુભાવ્યું હશું છે. આજે આપણા બાળકો આપણું દિલ દુભાવી રહ્યા છે. હશે, છોડો તમે. તારી વાત સાચી છે. ગયા જન્મમાં આપણે કંઈ એવા પાપ જ કર્યા છે તો જ આવા સંતાનો આપણી ઘરે આવે ને. લાગે છે કે આપણે આ
આદિ અને અશોકનું જ કંઈક ખરાબ કર્યું હશે. સાચી એટલે વાત છે. જ એ આપણું ખરાબ કરવા આ જન્મમાં આપણા ઘરે આપણા દીકરા બનીને આવ્યા છે. હા પણ ઉપાધિ ન કરો. હવે તો ઉપાધિ માત્ર એક જ વાતની કરવાની છે આપણે, કે આપણા બાળકો છે ને એને આપણે સમજાવવાના, અને જો ન સમજે તો હવે આપણે આપણી જિંદગી આપણી રીતે જીવવાની. બસ મનને એ માટે આપણે કઠણ કરી જ લેવું પડશે. હા બસ તારી વાત સાચી છે. મનને ગમે એમ કરીને મનાવવું પડશે અને બાકીના દિવસો કાઢવા પડશે. ચા પી લીધી? બનાવવાની છે. બાકી જ? મને એમ કે તો બધા ઘરમાં પી લીધી હશે. બધાનું હું નથી વિચારતી. અત્યારે હું ફક્ત મારું વિચારું છું. અને મને એ કહેશો કે તમને વાંધો શું છે? શેનો વાંધો હોય? તું આ ઘરમાં હોય તો મને શું વાંધો હોય? કઈ જ વાંધો નથી. ભાભી નખરા ન કરો. જે પૂછું છું એનો જવાબ આપો મને. શું પણ પૂછે તો જવાબ આપું ને. એ જ મમ્મી પપ્પાને રાખવામાં તમને વાંધો શું છે? હા, તને ખબર છે ને, તને જે વાંધો છે ને એ જ મને વાંધો છે. બહાના છે બધા. ઉંમરમાં મોટા છો, હોદ્દામાં મોટા છો, તો પછી તમારે સમજવું જોઈએ ને ભાભી કે તમે જેમ કહેશો ને એમાં દુનિયા નહીં ચાલે. હા, બધો હોદ્દો મોટાએ જ રાખ્યો છે. હા, પપ્પાની દવાનો ખર્ચો કરવાનો તો મોટા છો, તમે કરો. પપ્પાને ને મમ્મીને સાચવવાના, તમે મોટા છો તો તમે કરો. બહાર જવાનું છે તો એ ખર્ચો આપવાનો, તમે મોટા છો તો તમે કરો. તમારે કંઈ કરવાનું જ નહીં. હા હા, તમે તો કરીને તૂટી ગયા હોય એવી વાતો કરો છો. અત્યાર સુધી જે કર્યું ને એ બંનેએ કર્યું છે, પણ હવે જ્યારે અલગ થવાની વાત આવે ને ત્યારની વાત છે કે અમે એમને નહીં રાખીએ. રાખવા પડશે. તમને ખબર છે ને કે અત્યાર સુધી મેં જ એને સાચવ્યા છે. ઓહો, કયા સપનામાં જીવો છો ભાભી? બહાર આવો. ડેલુલુની બહાર પણ એક મોટી દુનિયા છે. એટલે કેવા શું માંગે છે? સપનામાં જીવો છો તમે. અત્યાર સુધી તમે જેટલું કર્યું એટલું અમે પણ કર્યું, પણ હવે એ બધી વાતોનો મુદ્દો નથી. જો મીરા- હવેનો મુદ્દો એ છે કે મમ્મી અને પપ્પાને કોણ રાખશે? તું રાખીશ. તમે હું નહીં રાખશો. રાખું. હું નહીં રાખું. તમે રાખશો, હું નહીં રાખું. તું રાખીશ. તમે રાખશો. તું રાખીશ. તમે રાખશો. જો મીરા, ખોટી જીદ ના કર. તને ખબર છે કે અત્યાર સુધી બધો દવાનો ખર્ચો અને બધું અશોકે કર્યું છે. હા હા, અશોકભાઈને તો ઝાડવા ઉગાડેલા છે કે નહીં? પૈસા ખરે ને દવાઓ કરાવે. અત્યાર સુધી તમારો દેર પણ સાથે જ હતો કમાવા માટે, સમજ્યા? અત્યારે નવો ધંધો ચાલુ કર્યો છે એટલે નથી આપી શકતા. આ એકવાર દવાનો ખર્ચો આપવાનો કીધો એટલે અલગ થવાની વાત કરી અને પછી મમ્મી પપ્પાને અમારે સાચવવાની વાત કરી. નહીં, આ બે 5 દિવસે નથી સાચવી શકતા. કેટલું બોલો છો ને ભાભી? તમારી વાતો પરથી તો એવું લાગે ખરેખર એટલી ડાઈ છોકરી છે ને. વાહ ભાઈ વાહ. બધા તમને છે ને ધન્ય દે, પગે પડે તમારા. પણ મને ખબર છે કે જેવું બોલો છો ને એવું કાંઈ નથી. હું મમ્મી પપ્પાને નહીં સાચું. જો તમને ખબર છે અત્યારે ધંધો સરખો ચાલતો નથી, સાચવવા તો તારે જ પડશે. હું નહીં સાચું. અને તને ખબર છે ને કે મમ્મી પપ્પાના નખરા કેટલા છે. ભાભી હમણાં તમે એમ કહેતા હતા કે અમે કમાતા નથી, તો અમે ધ્યાન કેવી રીતે રાખીએ? તો બસ હું પણ એ જ કહેવા માંગુ છું કે અમે કમાતા નથી, અમારી પાસે પૈસા નથી, એટલા માટે હવે અમારી આશા છોડો અને અમારો પીછો પણ છોડો. એક કામ કરી, તારે નથી સાચવવા ને મારે નથી સાચવવા. તો કોણ સાચવશે? આ ભાભા ડોશીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ભાભી તમારા વિચારો આવા જોયું? હું જે વિચારતી હતી એ બરાબર નીકળ્યું કે ભાભી દેખાય છે બહુ ડાયા સીધા, પણ ભાભીનો મગજ છે ને એ તો જોયું ને, હા વચ્ચેનો રસ્તો કાઢી દીધો ને. વચ્ચેનો રસ્તો નહીં, આ છેલ્લો રસ્તો છે. વચ્ચેનો રસ્તો આવો ન હોય ભાભી. એટલે તારે ના સાચવવા પડે ને મારે પણ ના સાચવવા પણ પડે. એ લોકો જશે ખરા? એ વિચાર્યું છે કે આપણે તો એ લોકોને પ્રેમથી કહીશું કે મમ્મીજી પપ્પાજી તમે ઘરની બહાર નીકળો, તો શું એ નીકળી જશે? એ થોડા નીકળવાના છે. આપણે ફૂસલાવીને મૂકી આવશું ને, બહાર જવું છે એ રીતે લઈ જશું તમને. અલલલલલ. છોકરું નથી નાનું કે ચોકલેટ આપો ને ચાલતા થઈ જાય. બહુ બધો પ્લાનિંગ કરવું પડે ભાભી આના માટે. હા તો કરશું ને, પ્લાનિંગ કરશું આપણે. કરવો જ પડશે ને તો જ જશે આ બાબા ડોશી. નહીં તો તું નહીં સાચવે અને હું પણ નહીં સાચું. કંટાળી ગઈ છું આ બંનેથી હું. તો શું કેટલા ખર્ચાઓ છે આ લોકોના, ખાવા પીવાના, દવાઓના, કપડાના, હરવા ફરવાના. અરે દર રવિવારે જઈને મંદિરે નારિયેળ શું કામ ફોડવા જોઈએ? માતાજી કહે છે કે ખર્ચા કરો, નારિયેળ પણ કેટલા મોંઘા આવે છે અત્યારે. વિચારે તો ને, પાછળ છોકરાઓનું તો કંઈ વિચારવું જ નથી, ફ્યુચર માટે કંઈ રાખવું જ નથી. અને અમથા તો ફ્યુચરની વાત કરે કે સેવિંગ કરીને રાખો, તમારી પાછળ ખર્ચા ના કરો. ને મમ્મી જ
મમ્મીજીને તો આજ સુધી એવું જ લાગે છે કે આખી દુનિયા એમની માનતાઓના કારણે ચાલે છે. બસ કાંઈ થયું નથી કે માનતા માની નથી. શ્રીફળ ચડાવીશ, ચુંદડી ચડાવીશ, અગરબત્તી ચડાવીશ. હવે આ તે જ બધું નથી. વૃદ્ધાશ્રમમાં કરજો. હા તે જ નથી રવાડે ચડાવવાના. આ જ્યારે પરણીને આવીને તું ત્યારે જ કહેતી હતી માનતા રાખો તો પપ્પાને સારું થઈ જાય. હા હોસ્પિટલ આવીને ત્યારે પણ કીધું તું માનતા રાખો તો સારું થઈ જાય. છોડને હવે એ પણ કાંઈ ટેન્શન લીધા જેવું નથી ને. આ બધું વૃદ્ધાશ્રમમાં જઈને કરશે ને 35 રૂપિયાના શ્રીફળ વધે છે ને ત્યારે ખબર પડશે ત્યાં. ડેલુલુ ગર્લ. ડેલુલુ કો? અરે હું એમ કહેવા માંગુ છું ઘરમાં ક્યાં છે? હું તમને ક્યારની એ જ તો પૂછું છું કે ઘરના લોકો ક્યાં છે? હું ઘરમાં હોઉં છું આખો દિવસ. તો હું આખો દિવસ તને એટલી પણ ભાન નથી પડતી. મા બાપનું પૂછું છું કે ક્યાં તમારા મા ગયા? બાપ છે, તમને ખબર હોવી જોઈએ. મને કઈ નથી ગયા કાંઈ, હ? કે મને ખબર હોય. તો છે ને નાના ગલુડિયા નથી કે પકડી પકડીને જાડીમાં રાખવું એને. પૂરી રખાય એક રૂમમાં. હું તો એમ જ કહું છું રૂમમાં પૂરાઈને રહીને હારું. બહાર જઈને તો ખર્ચા કરે. ધીમે બોલો ને, શાંતિથી બોલો ને. સાંભળશે તો હમણાં આવશે અહીંયા ઝઘડો કરવા માટે. મને તો લાગે છે આ પપ્પાને ને મમ્મીને ગાંઠિયા ખાવાનો બહુ શોખ. વણેલા ગાંઠિયા ને ભજીયા ને. મોઢા જોયા છે ગાંઠિયા જેવા? ઓઢા જોયેલા જ છે. તો ખબર નહીં બોલાવો ક્યાં ગયા ભાભીને અને પૂછો એમને તો ખબર જ હશે ને. ભાભી, પ્રેમ. ભાભી શું થયું? શું છે ક્યાં છે ઘરમાં? પેલા બંને? પેલા બંને એટલે કોણ? લો આ એમ પૂછે છે કે ગલુડિયાનું પૂછતી હોય. આ આપણા મા બાપ ક્યાં છે? મમ્મી પપ્પા લે ક્યાં હશે મંદિરે? બીજે તો ક્યાં જવાનું? કોઈ રાખે એમ છે એને? મંદિરે તો આ સમયે ક્યાં છે? ત્યાં જ જઈને. મને નથી લાગતું, કારણ કે મંદિર આટલો સમય તો ન જ ટકે. હું આને ક્યારનો પૂછવાની કોશિશ કરું છું એને ખબર નથી. મને એમ કે તમને ખબર હશે, પણ તમે પણ અંદાજ લગાવ્યો કે મંદિરે ગયા હશે. તો તમને એ ખબર છે કે અરે મંદિર- પણ તમે એક ફોન કરીને પૂછી લો ને કે ક્યાં છે એમ. અરે ભાઈ ખોટું મારે બધાને પૂછવું એની કરતા તમે જ ફોન કરીને પૂછી લો ને ક્યાં છે. હું કેમ પૂછું? ફોન આ ભાઈ આવ્યા. ફોન કરીને જો હું પૂછું તો કાંઈક તકલીફમાં હોય તો હું કે લેવા આવું તો આ કેમ? શું? અરે માથું દુખે ફાટી છે? જાય. માથું દુખે છે? હું કહે ને તો તમારું માથું જ દુખશે. લો. જો આદિત્ય કોઈ બિલ નહીં ભરે, બરાબર? પકડો તમે લોકો. અમે કાંઈ નવરા નથી, ઠેકો નથી કે બિલ આવીને અમને આપી દેવાના. ગમે એ બિલ હોય ને બેયને અડધા અડધા જ ભરવા પડશે. શું કામ ભરવા પડે અરે ભાઈ? પણ એ બિલ નથી. જેલમાં ગયા છે? જેલમાં ગયા? તો બિલકુલ નહીં ખોલતા ભાભી. લો અશોકભાઈ બહાર ફેંક્યા હો, કોઈને ખબર નહીં પડે કે આપણા હાથમાં આવી ત્યાં ચિઠ્ઠી બહાર ફેંકી દો, ફેંકી દો, ફેંકી દો. નીરવ. હું જ વાંચું બરોબર. તમને ક્યાં વાંચતા આવડે સરખું? તમને ખબર છે આ તમને આ ચિઠ્ઠી નહીં પડી છે. અહીંયા મા બાપ ખોવાઈ ગયા છે એની વાત કરીએ છીએ કે ખોવાઈ ગયાનો વાંધો નથી, તો આપણને ખબર પડે કે હા ઘરમાં ગોતવાના શાંતિ નહીં. થઈ, શાંતિ. તમે મારી વાત સાંભળશો ને આ ચિઠ્ઠી વાંચીશ ને તો તમને અશાંતિ થઈ જાય. પણ એટલે નથી વાંચી ભાઈ, છોડો ને. રેવા દો ને અશોક. બહુ બતા. જે હોય એ મૂકી દ્યો ને હવે. અશાંતિ જોતી જ નથી, કંટાળી ગયા છીએ. આ ઘરમાં અશાંતિ ઓછી છે. ભાભી સાંભળી લો ને હવે. વાંચવાની ઈચ્છા છે મોટા ભાઈ તો વાંચી લેવા દો. ફરીથી પાછા માથામાં પછાડે. એને ક્યાં વાંચતા આવડે છે? તમે વાંચો. મેં ઓલા સતીશ પાસે વસાવી. તું વાંચ. ભણ્યા હોત તો મોટા ભાઈ. આને લીધે. બસો મીરા. મારા વહાલા દીકરાઓ, આ પપ્પાની ચિઠ્ઠી તમે નિબંધ લખે છે પપ્પા? જુઓ, મને ખબર છે છેલ્લા કેટલાય સમયથી ઘરમાં અમે લોકો તમને નડી રહ્યા છીએ. તો વયા જાઓ. પપ્પા નથી બોલતા, આદિત્ય વાંચે છે. હા, અને આ સતીશે જેટલું વાંચ્યું ને એ અત્યાર સુધીમાં જ બધું હાસું જ આવ્યું છે. હવે આગળ એ બધું હાસું જશે. અમે લોકોએ વિચાર્યું કે અમે હંમેશા તમારી સાથે જ રહેવા માંગતા હતા, પણ તમારી વહુઓને અમે ગમતા નથી. અમારી હરેક વાત તમને ગમતી નથી. અમે તમને ગમે તે કહીએ એ તમને એવું લાગે છે કે અમે તમને સલાહ સૂચનો આપીએ છીએ. આ બધી વાતથી અમે લોકો સમજી ગયા છીએ કે અમારાથી તમે લોકો કંટાળી ગયા છો. હરેક મા બાપ આવું નથી ઈચ્છતા, પણ અમારે આ પગલું ભરવું પડ્યું છે. મરી ગયા? અરે યાર, વળી ખર્ચો કરાવ્યો. ખર્ચો નહીં, જો મરી ગયા છે ને તો કેસ કર્યો હશે. હજી આગળ વાંચ. તને થાય કે આ જાદુગર હતા. તમે જ કહી દો ને તમને ખબર છે તો. હા 50 લાખની જમીન એની પાસે હતી. એણે
એમ કીધું કે હવે આમાં અમારું ગુજરાન આગળનું છે ને નીકળી જાય. એક મિનિટ હું પણ એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે હંમેશા માટે આ ઘર છોડીને જઈએ છીએ અને અમે હવે આ ઘરમાં ક્યારેય પાછા નહીં આવીએ. તમારે અમારું કંઈ કરવાની જરૂર નથી કે અમારી પાછળ ખર્ચો કરવાની પણ જરૂર નથી. તમે બંને ભાઈ અલગ થવા માગતા હતા એ પણ મને ખબર છે અને તમે એ પણ રાહ જોતા હતા કે અમે લોકો મરી જઈએ તો સારું, પણ હવે સમજી લેજો કે અમે તમારા માટે મરી ગયા છીએ. હા, અને એક વાત તમને ખાસ કહી દઉં, અમારી ચિંતા કરવાની તમારે જરાય જરૂર નથી, કારણ કે તમારા બાપે આખી જિંદગી તમે લોકો એમ કહેતા હતા ને કંઈ ભેગું નથી કર્યું, તો કહી દઉં છું કે મારી કમાણીથી મેં એક જમીન લઈ રાખી હતી જેની કિંમત છે 50 લાખ રૂપિયા, અને આ જમીન હવે અમે વેચી મારીશું અને આટલા રૂપિયાથી હું અને તારી માં બંને શાંતિથી જિંદગી જીવી લઈશું. એટલે ઉપાધિ અમારે નથી પણ ઉપાધિ તમારે રહેશે. ઉપાધિ છે ને આપણે જ રહેશે આમના કારણે. તમે ઓ બેટા આ ઘરમાંથી શરમ આવી જોઈએ તમને લોકોને. મોટા ભાઈ. 50 લાખની જમીન તમારા બંનેના કારણે ગઈ છે. અરે તમે બે બેઠા છો શું? જાઓ જલ્દી એને ગોતો. હવે હું ગોતે? હા, ચોખ્ખું લખ્યું છે કે અમને મળવાની કોશિશ હવે ન કરતા. અને રહી વાત તો હવે આપણી વાત માને એમ, હા 50 લાખની કિંમતવાળી જમીન. મારી વાત સાંભળો ને તમે. મોટા ભાઈ અને ભાભી તો મોટા છે, એમની વાત નહીં માને, પણ આપણે તો નાના કહેવાઈએ, બચ્ચાઓ મમ્મી પપ્પાના. આપણે પગમાં પડી જઈશું ને તો માનશે લોકો. આ શેઠી વાસી લીધી એટલે એમ નહીં ખબર પડતી તમને શું લાગે હે? હવે માને? અને આ ભૂલ છે ને બધી આડી છે. તેથી કીધું તું કે નોખા થઈ જાવી. એક ને તમે રાખત ને એક અમે રાખત તો 25 લાખ મેં આને ઈ જ કીધું તું, મીરાને ઈ જ કીધું તું. હાય, તું હાય. આખા મેણે રાખી હોત ને તો આ 50 વીઘા 50 લાખની જમીન આપણા પાસે આવી ગઈ હોત, પણ એને નહોતું રાખવી. હું રાખત નહીં તો મારી પાસે આવત, તમારી પાસે નહીં. હા તો આપણા ભાગમાં તો રહેત ને. ખરેખર ભૂલ તમારી છે કે તો? તમે અલગ થવાની વાત કરી. અરે મમ્મી પપ્પા શું નડતા જ તમને લોકોને ઘરમાં? તો શું બિચારા તમે લોકોએ મમ્મી બધાએ છે ને મને ચડાવીને મારા મા બાપ વિરુદ્ધ મને કરી નાખ્યો. મને આમણે ચડાવી. નહીંતર મમ્મી પપ્પા મને એટલા વાલા હતા આદિત્ય, તમને ખબર છે? હા, હું તો મમ્મી પપ્પાને એટલે જ- પગે લાગતી હતી શરૂઆતમાં આવી ત્યારે. એટલે જ રોજ જે આવીને મારી પાસે રડતી હતી, મમ્મી આમ કરે છે, પપ્પા આમ કરે છે, મમ્મી આમ કરે છે. નહીં મને બોલી એ લો નથી હજી. સમજાતું કદાચ બહાર સાંભળતા હોય ને તો હજુ 50 લાખ જતા જ રહી તમારા. કે તમને એ નહોતી ખબર કે પપ્પાએ કઈ જમીનનો ટુકડો લીધેલો છે. કરતા જ શું અત્યાર સુધી? હવે મને ભણવાય નથી દીધો તો તમારે સમજવાનું હું કર. હવે પપ્પાને તો મને ક્યાંથી ખબર હોય? ભણવાને ને જમીનને શું લેવા દેવા? ધ્યાન તો રખાય ને. કામ ધંધો કાંઈ કરવો નથી. ભાભી આખો દિવસ ઝઘડો કર્યા કરે, એની કરતાં કાંઈક ધ્યાન આપ્યું હોય તો આ દિવસ. બસ મીરાઓ, હા બધો બ્લેમ અમારા બે ઉપર જ ના નાખો. હા તમારા બેયનો થોડોક વાંક હોય ને. બધાની ભૂલ છે, બધાની ભૂલ છે કે આપણે આપણા મા બાપને સમજી ન શક્યા. અને મને તો એમ લાગે છે કે એમણે આપણા બધાની વાતો સાંભળી જશે, કારણ કે તમે પણ રૂમમાં એમની વિશે ગમે તેમ બોલતા હોય તો આપણે ત્યારે કોઈ બીક નહોતી કે એ લોકો સાંભળી જશે શું થશે. મેં પપ્પાનું ઘણીવાર એમની સામે અપમાન કરેલું છે, મમ્મીનું પણ કરેલું છે, અને તમે લોકોએ બાકી નથી મૂક્યું. એટલે આપણા બધાના શબ્દો એને કડવા ઝેર જેવા લાગતા હતા, એટલે જ એમને આવું પગલું ભર્યું છે. પણ સાચું કહું તો આપણે દુઃખ એ વાતનું થયું ને કે આ જમીન ન હોત તો દુઃખ ન થાત. આ જમીનની વાત કરીને 50 લાખ રૂપિયાની વાત કરીને એટલે દુઃખ થયું છે. તો મૂકો ને હવે. તો જે હું મૂકે આ 50 લાખ હાથમાંથી વયા ગયા. તો શું તમે દોડશો એની પાછળ તો 50 લાખ મળી જવાના છે. અફસોસ, પહેલી વાર જિંદગીમાં અફસોસ થાય છે. હવે શીખવા જેવું છે કે કોઈ પણ માણસને મોઢા પરથી ના ઓળખી શકીએ. જાણવું જોઈએ કે એ શું કરે છે ને શું કરવા માંગે છે. ઘણા માણસ ન બોલતા હોય ને તો પણ સમજી જવાય કે એ ઘણું બધું કહેવા માગતા હશે અને એની પાસે ઘણું બધું હશે પણ આપણે કોઈને આંકી ન શકીએ.